અંજાર પોલીસની મોટી સફળતા. વાડી વિસ્તારોમાંથી બોરના કેબલ ચોરતી ગેંગનો મુખ્ય સાગરીત ઝડપાયો. અહેવાલ આજકા ભારત ન્યૂઝ. અંજાર અંજાર, દુધઈ તથા પદ્ધર પોલીસ સ્ટેશન વિસ્તારના વાડી વિસ્તારોમાં બોર પરથી કેબલની ચોરીઓના ગુનાઓને અંજામ આપતી ગેંગના મુખ્ય આરોપીને પકડી પાડવામાં અંજાર પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે આરોપી પાસેથી ચોરીનો મુદ્દામાલ ઝડપી પાડી કેબલ ચોરીના અસંખ્ય ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસની ગુપ્ત ફિલ્ડિંગ અને વોચ. સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોડાડિયા સાહેબ, પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ અને અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા સૂચના આપવામાં આવી હતી. છેલ્લા કેટલાક સમયથી કેબલ ચોરીના બનાવો વધતા અંજાર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ.એ. જાડેજાએ અંગત રસ દાખવી અલગ અલગ 4 ટીમો બનાવી હતી. આ ટીમો દ્વારા છેલ્લા 15 દિવસથી રાત્રિ દરમિયાન ખાનગી વાહનો વડે અંજારના વાડી વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું. ચોક્કસ બાતમીના આધારે આરોપી ઝડપાયો. તારીખ 24/5/2026ના રોજ રાત્રે પેટ્રોલિંગ દરમિયાન પોલીસ ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે જકબ આમદ સમા રહી જૂના દેધિયા તાભુજ અને રજાક જુસા સમા રહી લીર તાભુજ અંજારના રત્નાલ વાડી વિસ્તારમાં કેબલ ચોરી કરે છે અને હાલમાં તેઓ મૂળસરથી રત્નાલ તરફ નંબર પ્લેટ વગરના બાઇક પર આવી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે રત્નાલ ગામ નજીક મૂળસર રોડ પર બાવળની ઝાડીઓમાં વોચ ગોઠવી હતી. આ દરમિયાન મોટરસાઇકલ સાથે નીકળેલા જકબ આમદ સમાને પોલીસે પકડી પાડ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં તેણે ગલ્લા-તલ્લા કર્યા હતા, પરંતુ કડકાઈથી પૂછપરછ કરતા તેણે ગુનાની કબૂલાત કરી હતી. ચોરીની પદ્ધતિ અને સાગરીતોના નામ ખુલ્યા. આરોપીના કબજામાંથી કેબલ વાયર પરનું કવર અને લોખંડ કાપવાનું કટર મળી આવ્યું હતું. પોલીસે તેની વિરુદ્ધ BNSS કલમ 35(2) 106 મુજબ કાયદેસરની કાર્યવાહી કરી ઊંડાણપૂર્વક પૂછપરછ હાથ ધરી હતી. પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલ્યું હતું કે છેલ્લા 1 વર્ષમાં તેણે પોતાના સાગરીતો રજાક જુસા સમા રહી લીર તાભુજ, સિદ્દીક સમા રહી જૂના દેઢિયા, સફુર સમા રહી નાન દિનારા તાભુજ સાથે મળીને બાઇક તથા સ્પાર્ક 4-વ્હીલર ગાડી દ્વારા અંજાર, દુધઈ અને પદ્ધરના જુદા જુદા વાડી વિસ્તારોમાં બોર પરથી કેબલની ચોરીઓ કરી હતી. ભંગારના વાડામાં વેચાતો હતો મુદ્દામાલ. આરોપીએ વધુમાં જણાવ્યું કે ચોરી કરેલો તમામ મુદ્દામાલ કોપર તેઓ અંજાર મધ્યે રહેતા મામદ કુંભાર તથા અબ્દુલ ઉર્ફે બચ્ચન કુંભારના ભંગારના વાડા પર અંજાર, દુધઈ અને પદ્ધર એ ત્રણેય પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા ઘણા ટાઈમથી આશરે એકાદ 1.5 વર્ષથી જે અલગ અલગ સેમ વિસ્તારમાં રાત્રિના દરમિયાન ખાસ કરીને જે પેલું ખેડનું એવું હોય સેમ વિસ્તાર હોય ત્યાં ઘણા સમયથી કેબલ ચોરી કરતા બનાવો જે છે એ ઘણા બધા એને આવતા હતા અને એના સંદર્ભે અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં ગુના પણ દાખલ થયેલા હતા. ખાસ કરીને છેલ્લા 1.5-2 મહિનાથી જે છે આ કેબલ ચોરીના બનાવો જે છે સતત થઈ રહ્યા હતા. જેમાં ખાસ કરીને જે રત્નાલનો વિસ્તાર છે, સાપેડાનો વિસ્તાર છે, એ ત્યાંના આજુબાજુના વિસ્તારમાં અને પદ્ધરના વિસ્તારમાં જે છે એ બનાવો બનતા હોય. જેના લીધે અંજાર પોલીસ સ્ટેશનના પીઆઈ એચ.એ. જાડેજા અને સાથે PSI અને આખી ટીમ દ્વારા આ આખા વિસ્તારમાં જે છે છેલ્લા 15-20 દિવસમાં અને એના પહેલા પણ જે છે અલગ રીતે એમાં તપાસ કરવામાં આવતી હતી અને ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પણ જે છે તપાસ કરવામાં આવી રહી હતી. પણ આ જે બનાવો બનતા હતા એ બનાવોને ધ્યાનમાં રાખીને જે પ્રકારની હિંમતથી બનાવ બનતા હતા એના અનુસંધાને અલગ રીતે વોચ ગોઠવવામાં આવી, જેમાં પીઆઈ, PSI અને જે અંજાર પોલીસ સ્ટેશનનો જે સ્ટાફ છે એ સ્ટાફ દ્વારા આખા વિસ્તારમાં એક ઓવરઓલ ટ્રેપ પણ ગોઠવીને અને કઈ રીતે એમાં એ લોકોને પકડી શકાય આ કાર્યક્રમ એના અનુસંધાને 2 દિવસ પહેલા જે છે ઓવરઓલ ટીમ દ્વારા ત્યાં રાત્રિના વિસ્તારમાં વોચ રાખવામાં આવેલી હતી. ત્યારે સૌથી પહેલા જે એક વ્યક્તિ છે એનું નામ છે જાકબ આમદ સમા, જે જૂના દેડિયા ભુજનો છે. એમને રાત્રિ દરમિયાન શંકાસ્પદ હાલતમાં પકડવામાં આવેલ અને જ્યારે એમની પૂછપરછ કરવામાં આવેલી ત્યારે એમને પાસેથી ઓવરઓલ એમની ટોળકી હતી જેમાં બીજા લોકો પણ સામેલ હતા
જે લોકો આ આખા કૃત્રિમમાં જે છેલ્લા 1-1.5 વર્ષથી અલગ અલગ વિસ્તારોમાં ચાલતા એમની ટોળકીમાં બીજા લોકો છે, જે રજાક ચુસ્સા સમા, જે જૂના દેડિયા ભુજનો છે, સિદ્દીક રહેમાન સમા, જૂના દેડિયા ભુજ, શકુર અબ્દુલ રહીમ સમા, નાના દિનાર ભુજ. એ 4 લોકોની ટોળકી અને એની સાથે 2 લોકો જેનું નામ છે મોહમ્મદ ઇશાક કુંભાર, જે હિમલાઈ ફળ્યું અંજાર, અને અબ્દુલ બચ્ચન ઇશાક કુંભાર, હિમલાઈ ફળ્યું અંજાર. એ ટોટલ 6 લોકો, જેમાં જે શરૂઆતના 4 લોકો આ આખા અલગ અલગ વિસ્તારોમાં બનાવને અંજામ આપવામાં કેબલ ચોરીનું, અને જે 2 લોકો છે જે અંજારના છે, એ જે લોકો આ આખું મુદ્દામાલ હોય એમને લેવાનું જે ભંગારનો મુદ્દામાલ છે. આ આખા જે ચોરીના બનાવો છે એમાં ટોટલ આ 6 લોકોને જે છે ઓવરઓલ આમાં બનાવમાં સંડોવણી જાહેર થયેલી છે, જેમાં 3 લોકોને પકડવામાં આવ્યા છે અને બીજા 3 લોકો જે છે એ પકડવાના બાકી છે, જેમાં અત્યારે અમારી પોલીસ સ્ટેશનની જે ટીમ છે એમને પકડવામાં કાર્યરત છે. જે ઓવરઓલ બનાવો ડિટેક્ટ કરવામાં આવ્યા છે, જે 3 લોકો જે પકડવામાં આવ્યા છે એમાં જે એક મેઇન આરોપી છે તેનું નામ છે જકબ. એ જકબ વિરુદ્ધ અલગ અલગ કોસ્ટલ વિસ્તારોમાં પદ્ધર, ખાવડા, માધાપર અને એક બનાવ જે છે એ સંતરામપુર મહીસાગર જિલ્લાનું છે, જેમાં 302 નો આરોપી પણ છે. પછી જે બીજા 2 આરોપી છે એ લોકોના પણ પદ્ધર, ખાવડાના જે છે જૂના ચોરીના બનાવો છે. અને ઓવરઓલ આ જે આખી ટોળકી છે એમના અત્યાર સુધીના અંજાર પોલીસ સ્ટેશનના અલગ અલગ 6-7 ગુનાઓ જે છે જે દાખલ થયેલા છે કેબલ ચોરીના, એમાં આ ટોળકીની જે છે ઓવરઓલ સંડોવણી જાહેર થઈ છે અને એ લોકોને આમાં વિધિવત રીતે આગળમાં અલગ અલગ જે ગુનાઓ દાખલ થયેલા છે એમાં એ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. આ જે કેબલ ચોરી કરતી ઓવરઓલ જે આખી જે ગેંગ છે એમને પકડવામાં અંજાર પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા સારી રીતે મહેનત કરવામાં આવે છે અને છેલ્લા ઘણા ટાઈમથી આ ઓવરઓલ જે બનાવ બની ગયા હતા એમાં કઈ રીતે ઝડપી ડિટેક્શન થાય એમાં ટીમ દ્વારા મહેનત કરવામાં આવેલી હતી, જેને લીધે માનનીય આઈજી સાહેબ દ્વારા પણ જે છે એમને પ્રોત્સાહન આપવામાં આવેલું છે અને પ્રશંસા પણ પાઠવેલી છે. અને કોઈ પણ જગ્યાએ અગર એવું બનાવ કોઈ જાહેર થતું હોય તો એમાં ટીમ જે છે કાર્યરત છે અને ભવિષ્યમાં આવો બનાવો નહીં બનવો એની ખાસ તકેદારી પોલીસ દ્વારા રાખવામાં આવશે.